વલસાડના ઉમરગામ ખાતે આવેલા જ્વેલર્સમાં ચોરીનો મામલો 4 જેટલા લોકોએ કરી હતી ચોરી। આ મામલે સીસીટીવી છે એ સામે આવ્યા છે। સમગ્ર બાબતના જ્વેલર્સની દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ્યા હતા। જ્વેલર્સમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના છે એ કેદ થઈ છે। તો ઉમરગામ ખાતે આવેલા જ્વેલર્સમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો અને આખો જે બનાવ છે એ કેમેરામાં કેદ થઈ ગયો છે। 4 લોકો આ જ્વેલર્સની દુકાનમાં આવ્યા હતા અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો છે એ સમગ્ર ઘટના છે એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। એક બાદ એક વ્યક્તિ આ જ્વેલર્સમાં આવે છે, ચોરી કરે છે અને ત્યારબાદ તેઓ આ કેમેરામાં પણ કેદ થઈ જાય છે। 4 લોકો આ કેમેરામાં અત્યારે દેખાઈ રહ્યા છે, કેવી રીતે તેઓ શટર ખોલીને અંદર આવતા નજરે પડી રહ્યા છે, ત્યારબાદ તપાસ કરી રહ્યા છે। જ્વેલર્સની અંદર જે સીસીટીવી કેમેરા લાગ્યા હતા એમાં ઘટના છે એ કેદ થઈ ગઈ છે। આ બંને ઘટના છે એ દ્રશ્યો અમે આપને બતાવીએ કે જ્યાં બંનેમાં લૂંટનો બનાવ બન્યો છે, ચોરીની ઘટના બની છે। પહેલા આ દ્રશ્યો જુઓ કે જ્યાં એક જ્વેલર્સમાં ચોરી થઈ છે, વલસાડની આ ઘટના છે અને બીજા દ્રશ્યો છે એ પણ વલસાડના છે કે જ્યાં ધોળા દિવસે ઉમરગામમાંથી કેવી રીતે લૂંટારો છે એ વૃદ્ધા છે તેના ઘરેણાં ઉતરાવીને લૂંટ કરીને ફરાર થઈ જાય છે। બંને ઘટના વલસાડના ઉમરગામની હોવાનું સામે આવી રહ્યું છે અને હવે ઉમરગામની જે પોલીસ છે એની સામે પણ ક્યાંક સવાલો થઈ રહ્યા છે, કેમ કે દિવસ હોય કે રાત આ લૂંટારો છે જાણે બેફામ ફરતા હોય એ પ્રકારના આ દ્રશ્યો પરથી સવાલ થઈ રહ્યા છે, કેમ કે કોઈને પણ જાણે ખાખીનો ડર ના હોય એ રીતે ધોળા દિવસે પણ લૂંટ ચલાવી રહ્યા છે। જ્વેલર્સમાં પણ 4 જેટલા વ્યક્તિઓ છે ઘૂસીને લૂંટ ચલાવી રહ્યા છે। તો બીજા દ્રશ્યોમાં આ વૃદ્ધા પાસેથી બાઇક ચાલક આવે છે, 2 બાઇક ચાલકો હોય છે અને આગળ ચેકિંગ છે તેવું કહીને વૃદ્ધા પાસેથી ઘરેણાં લઈ લે છે અને ત્યારબાદ એ થેલી વૃદ્ધા પાસેથી ઝૂંટવીને તેઓ ફરાર થઈ જાય છે।